99% વિદ્યાર્થીઓને એવું લાગે છે કે બોર્ડમાં ટીચર્સ તેના પેપરની દરેક લાઈનના દરેક શબ્દ વાંચે છે. દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપ્યા પછી મનમાં એક જ સવાલ હોય છે કે મારું પેપર કોણ ચેક કરશે, મને માર્ક્સ કેવી રીતે મળશે. શું ટીચર્સ પોતાના મનથી પેપર ચેક કરે છે? શું ટીચર્સ પોતાની મરજી મુજબ કોઈને પણ વધારે કે ઓછા માર્ક્સ આપી શકે છે? શું ટીચર્સ કોઈ વિદ્યાર્થી ફેલ થતો હોય અને એને કોઈ પ્રશ્ન નથી આવડતો પણ એને રિલેટેડ થોડું ઘણું પણ લખ્યું છે, તો શું શિક્ષક તેમાં માર્ક્સ આપી શકે અને તેને પાસ કરાવી શકે છે? બોર્ડમાં પેપર ચેક કરવા માટેની એક સ્પેશિયલ પ્રોસીજર હોય છે. અગર તમે આ પ્રોસીજરને સમજી લીધી અને તેને ફોલો કરો છો તો 110% તમારા બોર્ડની પરીક્ષામાં એક પણ માર્ક્સ નહીં કપાય. હેલો સ્ટુડન્ટ, માય સેલ્ફ જલદીપ સોરઠિયા, આલ્ફા પ્લસના એક્સપર્ટ ટીચરો સાથે આજે તમારી સમસ્યાનું સોલ્યુશન લઈને આવી ગયા છે. તો બોર્ડમાં ટીચર્સ પેપર કેવી રીતે ચેક કરે છે, અગર આ વસ્તુ તમને સમજાઈ ગઈ તો 100% તમે એ પણ સમજી જશો કે બોર્ડમાં તમારે પેપર કેવી રીતે લખવું. મારી સાથે ઉપસ્થિત છે આલ્ફા પ્લસના ઓનર મિસ્ટર મોરાણી સર, મિસ્ટર અર્જુન ગઢવી સર અને મિસ્ટર ઇન્દ્રજીત સર. સાયન્સમાં આન્સર એક્ઝેક્ટ એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક પ્રમાણે લખવા જરૂરી છે? ના, એવું નથી. એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક પ્રમાણે લખવા જરૂર નથી, પણ એ વસ્તુ ચોક્કસ છે કે એનસીઈઆરટીનો મુદ્દો જળવાઈ રહેવો જોઈએ. કોઈ વસ્તુ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ મનુષ્યનું પાચન તંત્ર છે, એનસીઈઆરટીએ બહુ સારું સમજાવ્યું છે, પણ પોસિબલ છે કે વિદ્યાર્થી પોતાની ઓન લેંગ્વેજમાં પોતાની રીતે થોડોક જવાબ લખે તો મારા મત પ્રમાણે બોર્ડમાં વાંધો નથી આવતો. શિક્ષકો માર્ક્સ આપતા હોય છે, એટલે એનસીઈઆરટી ટુ વર્ડ ન જાય તો ચાલે, પણ એનસીઈઆરટીનો ભાવ જળવાઈ રહેવો જોઈએ. જે એનસીઈઆરટી વાત કરે છે એ જળવાઈ રહેવી જોઈએ. ડાયાગ્રામ વગર એક્સપ્લેનેશન કરો તો માર્ક્સ મળે? આમ તો નિયમ પ્રમાણે તો એવું છે કે જે પ્રશ્નમાં લખ્યું હોય કે આકૃતિ દોરો એમાં જ દોરવાની હોય છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ તો એટલું સરસ કામ કરે છે કે એ જે પ્રશ્નમાં આકૃતિ નથી દોરવાની, અગર એ પ્રશ્નમાં આકૃતિ આવે છે પણ પરીક્ષા દરમિયાન નથી દોરવાની, તો કાઉન્સમાં લખી આપે છે કે આકૃતિની જરૂર નથી. એટલે જ્યાં આકૃતિ દોરો એવું લખ્યું હોય ત્યાં દોરવી જોઈએ, જ્યાં દોરવાનું નથી ત્યાં ન દોરવી જોઈએ. હવે કોઈ પ્રશ્ન એવો પણ આવે કે જે તમે જાણો છો કે આકૃતિ દોરવાની આવે છે આમાં, પણ આકૃતિ દોરો એવું મેન્શન નથી કર્યું, ને જો દોરો તો શક્યતાઓ છે કે જે પેપર ચેક કરે છે એના ઉપર એક સારી અસર પડે. તો આકૃતિ છે એ વિજ્ઞાનમાં સારો પ્રભાવ પ્રગટ કરે છે, તો દોરવી જોઈએ. કીવર્ડ્સ અંડરલાઈન કરવાથી એક્ઝામિનર પર પોઝિટિવ ઇફેક્ટ પડે છે? હા, પોઝિટિવ ઇફેક્ટ પડે કીવર્ડ્સ અંડરલાઈન કરીએ તો. એનું કારણ એવું છે કે કોઈ વાત 2-3 લાઈનમાં રજૂ થતી હોય અને જો તમે કીવર્ડ્સ અંડરલાઈન કર્યા હોય તો પેપર ચેકને થોડું ઇઝી પડે પેપર ચેકરને, કે કોઈ વાતનો શબ્દ એકચ્યુઅલી જે પકડવાનો છે તો એ સારી રીતે પકડી શકે. જેમ કે કોઈ પણ વસ્તુ છે કે તમે એમ કહો કે મનુષ્યનું પાચન તંત્રમાં સૌથી પૂર્ણ પાચન ક્યાં થાય છે, એ અગર નાના આંતરડામાં થાય છે અને નાનું આંતરડું તમે અંડરલાઈન કર્યું હોય તો સર, શું એક્ઝામિનર પોતાની મરજી પ્રમાણે માર્ક્સ આપી શકે અને મરજી પ્રમાણે કાપી શકે? એક્ઝામિનર પોતાના મરજી મુજબ માર્ક્સ આપી શકતો નથી, કારણ કે જ્યારે અમે બોર્ડના પેપર જોવા જઈએ છીએ, ખાસ કરીને ગણિતના કે કોઈ પણ વિષયના, ત્યારે અમને એક આન્સર કી આપવામાં આવે છે અને એ આન્સર કીનું અમને એકદમ ચુસ્તપણે પાલન કરવાનું હોય છે કે એ રીતે જ અમને માર્ક્સ દઈ શકાય. એટલે કે મતલબ આપણે એમ કહીએ કે શિક્ષકનો મૂડ નથી પરીક્ષકનો તો એ પ્રમાણે માર્ક્સ વધુ કટ કરે કે ઓછા કટ કરે એવું પોતે ન કરી શકે. એની આન્સર કી પ્રમાણે જ અમને એ પ્રમાણે માર્ક્સ દેવા પડે, એટલે એ પોતાના મન મુજબ માર્ક્સ ન દઈ શકે, એટલે કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય. શું શિક્ષકને ખબર હોય છે પેપર જોઈને કે આ પેપર કયા વિદ્યાર્થીનું છે? ના, એમાં કોઈ પણ જ્યારે અમે પેપર જોતા હોઈએ ત્યારે અમને એટલી સુધી પણ ખબર નથી હોતી કે કયા કેન્દ્રનો છે. મતલબ કે ઉપર બધું ખાખી કૂઠું લાગેલું હોય છે, એટલે અમને ખ્યાલ જ નથી આવતો કે કયા કેન્દ્રનું છે, કયા વિદ્યાર્થીનું છે,
એટલે એકદમ ગુપ્ત હોય છે. એટલે એમાં કોઈ આપણે કહીએ કે ચોરી કે એવું કંઈ મતલબ કે પેપર ફોડવું કે એવું કંઈ થઈ નથી શકતું. એટલે એક રિયલમાં વાસ્તવિક રીતે પેપર ચેક થતા હોય છે. ટૂંકમાં કહીએ તો અમે જ્યારે પેપર જોતા હોઈએ છીએ ત્યારે અમને ખબર જ નથી હોતી કે કોનો પેપર છે. સર મેથ્સમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન લખવું ફરજિયાત છે? મેથ્સમાં ખાસ કરીને હું કહું તો સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરવું જોઈએ, લખવું જોઈએ. કેમ કે એમાં એક બેનિફિટ એ છે વિદ્યાર્થીને સ્ટેપ બાય સ્ટેપ લખવાથી કે એનાથી વિદ્યાર્થીને મોટો ફાયદો એ થશે કે ધારો કે લાસ્ટમાં આન્સર ખોટો છે તો જેટલા સ્ટેપ એના સાચા હશે બરાબર એટલા સુધી એને માર્ક્સ આપવામાં આવશે. એટલે અમે જનરલી કહેતા હોઈએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ લખો. હા, વચ્ચે એકાદ સ્ટેપ તમે ન લખો તો ચાલે, પણ આમ જનરલી મેઇન જે સ્ટેપ હોય એ બધા તો આવવા જોઈએ. તો સ્ટેપ બાય સ્ટેપ લખવાથી વિદ્યાર્થીને ફાયદો થશે. ફાઇનલ આન્સર ખોટો હોય અને સ્ટેપ સાચા હોય તો માર્ક્સ મળે? હા, શ્યોર, ચોક્કસ માર્ક્સ મળશે. કારણ કે એમાં મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ મેથ્સનો દાખલો છે એમાં તમે કોષ્ટક પરફેક્ટ કર્યું છે તો અમે આન્સર કી મુજબ ત્યાં કોષ્ટકના જો 4 માંથી 2 માર્ક્સ આપવાના હોય તો અમે 2 માર્ક્સ આપીએ છીએ. ત્યારબાદ ફોર્મ્યુલા લખ્યો છે, ત્યારબાદ થોડી ગણતરી એની સાચી છે તો એ સ્ટેપના પણ માર્ક્સ મળશે. લાસ્ટ આન્સર કોઈનો ખોટો હોય તો તમે એમ સમજી શકો છો કે તમને એના માર્ક્સ મળવાના છે. જેમ કે 4 માર્ક્સનો દાખલો છે, લાસ્ટ સ્ટેપ ખોટો છે, આન્સર જ ખોટો છે માત્ર, તો એને 4 માંથી 3 માર્ક્સ અમે આપી શકીએ છીએ. પણ એવું નથી કે ઘણા એવું વિચારતા હોય છે સ્ટુડન્ટ કે મારો જવાબ ખોટો છે એટલે હવે મારા બધા માર્ક્સ જશે, તો એવું ખોટું માનવું છે. તમને 4 માંથી 3 મળી શકે છે આરામથી. જસ્ટ એક્ઝામ્પલ આપીને સર સમજાવી શકશો કે આંકડાશાસ્ત્રનો કોઈ મધ્યકનો 4 માર્ક્સનો દાખલો છે તો ટેબલના કેટલા હોય, સૂત્રના કેટલા હોય? યસ, ધારો કે આપણે એસએસસી બોર્ડમાં મધ્યકનો દાખલો પૂછાણો તો એમાં જે કોષ્ટક હોય છે ત્યાં સુધી આન્સર કીમાં એના 2 માર્ક્સ લખેલા હોય છે, તો અમે કોષ્ટક સુધીના 2 માર્ક્સ આપીએ છીએ. ત્યારબાદ ફોર્મ્યુલા અને ફર્સ્ટ સ્ટેપ એની કિંમત મૂકવી તો ત્યાં સુધીનો વળી પાછો 1 માર્ક્સ મળે. અને નીચે જે એક સ્ટેપ હોય થોડી ગણતરી કરી ગુણાકાર ભાગાકાર કરીને જે લાસ્ટ આન્સર મૂકવાનું હોય એનો 1 માર્ક્સ હોય. એટલે આ રીતે કુલ 4 માર્ક્સ હોય છે. તો એને પૂરેપૂરો બોર્ડમાં ન્યાય મળે છે. એટલે એવું કદાચ કોઈ વાત કરતા હોય કે અફવા કરતા હોય કે આન્સર ખોટું હોય અથવા વિદ્યાર્થીની કોઈ એવી ખોટી માન્યતા હોય કે મારો આન્સર ખોટો છે એટલે મને 1 માર્ક્સ નહીં મળે, તો એ માન્યતા ખોટી છે, એ મગજમાંથી કાઢી નાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ પેપર જોવાય છે અને વ્યવસ્થિત નિષ્ણાંતો પેપર જોવા આવે છે, એટલે ક્યારે કોઈ વિદ્યાર્થીને બોર્ડ તરફથી અન્યાય થતો નથી. ફોર્મ્યુલા એટલે કે સૂત્ર લખ્યા વગર ડાયરેક્ટ આન્સર લખશો તો માર્ક્સ કટ થાય? હા, હવે આ ક્વેશ્ચન છે ને ઘણા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરતો છે કે ફોર્મ્યુલા લખવું કે ન લખવું. દાખલા તરીકે યામ ભૂમિતિનો કોઈ દાખલો પૂછાણો, બરાબર, મધ્ય બિંદુના યામ શોધો, તો આપણે ઘણી વખત આપણે ચોપડીમાં પણ જોઈએ છીએ કે એનો ફોર્મ્યુલા નથી લખેલો તો ડાયરેક્ટ એની કિંમત મૂકેલી હોય છે. જેમ કે આપણે મધ્ય બિંદુના યામ શોધવામાં x1 + x2/2 અને y1 + y2/2 એક ફોર્મ્યુલા આપણે લખતા હોઈએ છીએ. જો મારું એક શિક્ષક તરીકે એક મંતવ્ય છે કે ફોર્મ્યુલા લખવો તો બહુ સારું રહેશે, પણ મોટે ભાગે કદાચ ફોર્મ્યુલા તમે નથી લખતા અને ડાયરેક્ટ તમે એની કિંમત મૂકીને ગણો છો તો તમને માર્ક્સ મળી જાય છે. કારણ કે અમે પોતે બોર્ડમાં ઘણી વખત માર્ક્સ દેતા હોઈએ છીએ અને મેં ચોપડીમાં પણ જોયું છે ઘણી વખત ફોર્મ્યુલા નથી હોતો ને ડાયરેક્ટ એ લોકો ગણતરી કરીને પેપર ચોપડીમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ લખેલું હોય છે. એટલે અમે પછી વિદ્યાર્થીને અન્યાય નથી કરતા, કારણ કે સમજ્યો છે અમને ખ્યાલ આવી ગયો એટલે અમે એને માર્ક્સ આપી શકીએ છીએ, પૂરેપૂરા માર્ક્સ આપી શકીએ છીએ. રફ વર્કની બાબતમાં ઘણા બધા મંતવ્ય છે. અમે જ્યારે બોર્ડના પેપર જોવા જતા હોઈએ છીએ ત્યારે અમને એવા અનુભવ થયા છે કે ઘણા શિક્ષકો એમના જે સ્કૂલના ટીચરો હોય છે એ લોકોને એક ગાઈડ આપે છે, પરવાનગી આપે છે કે તમે જ્યાં પેપર લખો છો, ધારો કે સપ્લીમાં, ત્યાં સાઈડમાં ડાબી સાઈડમાં તમે થોડોક એક હાંસિયો મૂકી, બરાબર, અને ત્યાં પેન્સિલથી એક લાઈન કરવાની, બરાબર, પછી માથે ઉપર લખવાનું રફકામ, અને તમે બાજુમાં જ રફકામ કરી શકો છો. એનાથી શું ફાયદો થશે તમને કે તમે ત્યાં તરત જ તમને ગુણાકાર કરવું છે, ભાગાકાર કરવું છે, બાજુમાં કરી શકો છો, પણ માથે રફકામ લખવું જરૂરી છે. ઘણા શિક્ષકો એ રીતે ગાઈડ કરે છે કે એક પેજ ઉપર તમે રફકામ કરી શકો છો. અને હવે તો શું આવી ગયું છે કે બોર્ડના જે ક્વેશ્ચન પેપર હોય છે એની પાછળ એક એક્સ્ટ્રા પેજ આપવામાં આવે છે બોર્ડના પેપરમાં, ક્વેશ્ચન પેપરમાં, અને ઉપર લખેલું હોય છે રફકામ, તો તમે એમાં પણ રફકામ કરી શકો છો. અને પેન્સિલથી રફકામ કરવાનું, પેન્સિલ થોડીક ડાર્ક લેવાની કે જેથી તમને અક્ષર બરાબર વંચાય, ને પાછો વળી ધારો કે જગ્યા પૂરી થઈ જાય તો તમે બગાડીને પાછો યુઝ કરી શકો છો. ત્યાં પણ રફકામ થઈ શકે છે, તમે દાખલો ગણો છો ત્યાં બાજુમાં પણ થઈ શકે છે, પણ રફકામ લખવું જરૂરી છે ત્યાં. ઓકે સર, લાસ્ટ ક્વેશ્ચન, ટીચર પેપર ચેકિંગ કરતી વખતે
શું સ્ટુડન્ટને પાસ કરવાનો પ્રયત્ન કરે છે, મતલબ થોડું ઘણું પણ લગતું વળગતું રિલેટેડ લખ્યું હોય તો માર્ક્સ આપવાની કોશિશ કરે છે? યસ, એમાં હું સમજ છું કે જ્યારે આપણે બાળક પેપર લખે છે ત્યારે દરેક જે ત્યાં પેપર જોનારા હોય છે એ લોકોને ખાસ કહેવામાં આવે છે કે તમારા બાળકો છે એમ સમજીને પેપર જોવાનું છે, મતલબ કે કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થવું જોઈએ. તો એ જે પેપર ચેક કરનારા બધા ત્યાં આવે છે એક્ઝામિનર, એ બધા ખ્યાલ રાખતા હોય છે કે થોડું ઘણું લખ્યું છે, સમજ્યો છે તો અમે માર્ક્સ દેતા હોઈએ છીએ. જેમ કે દાખલા તરીકે અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખો તો એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય સમજ્યો છે એવું લખશે ને, ભલે શબ્દ નહીં લખે પણ સમજ્યો છે એવું લખશે તો અમે એને માર્ક્સ આપી શકશું. અને હવે તો બોર્ડનો પણ પરિપત્ર આવી ગયો છે કે વિદ્યાર્થી સમજ્યો છે એવું કંઈ લખે છે તો તમે એને માર્ક્સ આપી શકો છો. તો આ એક બેનિફિટ છે કે વર્ડ ટુ વર્ડ લખી નહીં તો વાંધો નથી આવતો, મતલબ કે એને માર્ક્સ મળી જાય છે. બાકી પરફેક્ટ વિદ્યાર્થી છે એ તો વર્ડ ટુ વર્ડ લખે, પણ કોઈ વિદ્યાર્થી ધારો કે વર્ડ ટુ વર્ડ ભૂલી ગયો છે તો એ સમજ્યો છે એવું લખશે ને તો એને માર્ક્સ મળશે. ભાષાના પેપરમાં સારા અક્ષરો કેટલા જરૂરી છે? કોઈ પણ ભાષા છે તો અક્ષર સારા એ વિદ્યાર્થીઓને હંમેશા ફાયદાકારક રહેતા હોય છે. સારા અક્ષરથી મારું એવું માનવું છે કે એના માર્ક્સમાં હંમેશા વધારો થાય છે. પણ એટલી બધી વસ્તુ પણ નહીં, અક્ષરો વંચાવા જોઈએ. જો એટલા બધા ખરાબ અક્ષર છે કે પરીક્ષક એ વાંચી જ નથી શકતો, એ સમજી જ નથી શકતો, તો એને નુકસાન જવાની શક્યતા રહે છે. બાકી સારા અક્ષરથી હંમેશા વિદ્યાર્થીઓને માર્ક્સ વધારે લાવવામાં ઉપયોગી બન્યા છે. લેખન વિભાગ કઈ રીતે લખવું જોઈએ? લેખન વિભાગમાં ખાસ એના જે નિયમો છે એને જાળવી રાખવા જોઈએ. બાકી લેખન વિભાગ હંમેશા મૌલિકતાથી લખો છો તો જ એમાં માર્ક્સ મળે છે. જેમ કે આપણે નિબંધ લખીએ છીએ, તેની પ્રસ્તાવના કઈ રીતે બાંધવી, વિષય વસ્તુ કઈ રીતે લખવું, ઉપસારને કેટલું મહત્વ આપવું, કેટલા શબ્દોમાં લખવું, જોડણીભૂત છે, ખાસ એના વિરામ ચિહ્નો છે, આવા જે નિયમો છે એમને સમજવા વધુ જરૂરી છે. જો તમે ખાલી માત્ર વિષય વસ્તુ લખી દેશો તો લેખન વિભાગમાં પૂરા માર્ક્સ નથી મળતા. અને નિયમને ધ્યાનમાં રાખી અને તમારી મૌલિકતાથી અન્ય વિષયનો અનુબંધ પણ જરૂરી છે. જેમ કે ગુજરાતીમાં લખો છો તો સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, આવા વિષયોનો સમન્વય કરવો જોઈએ. અને પરીક્ષક હંમેશા માર્ક્સ આપવા માટે પેપર ચેક કરતો હોય છે. એમની ઈચ્છા એવી જ છે કે વધુમાં વધુ માર્ક્સ વિદ્યાર્થીઓને આપે. એ કઈ રીતે લેવા, તો એમાં ખાસ લેખન વિભાગમાં નિયમનું પાલન બહુ જ જરૂરી છે. વ્યાકરણ બાબતે તમે શું કહેવા માંગો છો? જો તમને બહુ જ સારા માર્ક્સ લેવા છે અને ગુજરાત લેવલ એક સારું પ્રદર્શન કરવું છે તો સૌથી અગત્યની વસ્તુ છે વ્યાકરણ વિભાગમાં પૂરામાં પૂરા માર્ક્સ લેવો. અને એની વ્યાખ્યા છે, વ્યાકરણ વિભાગના બધા જ નિયમો ઊંડાણપૂર્વક સમજવા જોઈએ. એક એક વસ્તુનું રિવિઝન કરવું જોઈએ. અને જેટલી વધારે ટેસ્ટ આપશો વ્યાકરણ વિભાગમાં, અને જો તમને વ્યાકરણ વિભાગમાં પૂરા માર્ક્સ આવી જશે તો તમે 100માંથી 100 માર્ક્સ લેવામાં પણ સફળ રહેશો. NEP 2020 અંતર્ગત પેપર પેટર્નમાં ફેરફાર આવી શકે છે? હા, એનઈપી અંતર્ગત ત્યારે ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. અને એ અંતર્ગત હવે ગોખણપટ્ટીનું સ્થાન બિલકુલ રહ્યું નથી. ધીમે ધીમે વિદ્યાર્થી કેટલું સમજ્યો છે, તો વિદ્યાર્થીને દરેક જે ચેપ્ટર છે એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો પડશે. એને જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે, પોતાના જીવનના અનુભવો પણ એમાં વર્ણવશે તો વિદ્યાર્થીને સારા માર્ક્સ આવશે. ઘણા બધા એવા પ્રશ્ન નીકળશે કે જે વિદ્યાર્થી એ પ્રશ્નનો પહેલી જ વખત સામનો કરતો હશે. તો એ સમયની માનસિકતા ન બદલવી જોઈએ. અને જો ચેપ્ટર સમજ્યું હશે તો એનો જવાબ એ સારી રીતે લખી શકશે.